વડોદરાની હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો. રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાની હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ. આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર વડોદરાની હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી. એકદમ ભડાકો થયો અને અમારા કસબભાઈ કરીને હતા ને તો અહીંયા ડ્રેસિંગ કરતા હતા. એટલે જેવી આગ લાગી એટલે ફટાફટ બધા પેશન્ટને ડ્રેસિંગ કરતા હતા અમારા કસબભાઈ ડૉક્ટર. એટલે ફટાફટ એ લોકો બહાર કાઢ્યા અને પેશન્ટ એમાં જેવી સ્વિચ ચાલુ કરીને વેન્ટિલેટર જે NSCC વાળાની પેલી ટોલી આવે ને એમાંથી એકદમ ફાટ થવા માંડી. વેન્ટિલેટર અંદર હતું. હા, જે NSCC વાળાની મોટી ટ્રોલી આવે છે એમાં એકદમ જેવી સ્વિચ પાડીને એમાં જેવું થયું. એને શું વેન્ટિલેટર કહેવાય, શું કહેવાય એ મને નથી ખબર, પણ મારા NSCC વાળા 2 બહેનો મને ફટાફટ કહેવા લાગ્યા કે તમે ફાયર બ્રિગેડ વાળાને બોલાવો. એટલે મેં અમારા સુપરવાઇઝર જે જયભાઈ છે એમને કોલ કર્યો. અહીંયા મેં સર્વન્ટમાં અંદર ઓટીમાં છું. ENT કાર્ડના કરું. ENT વિભાગ નહીં પણ ENT વિભાગના ઓટીમાં જે ઘટના બની છે એ ઘટના એવી રીતે બની છે કે ત્યાં કંઈક શોર્ટ સર્કિટ થયું હશે અને સ્વાભાવિક છે કે વાયર જતા હોય, AC હોય, ઇલેક્ટ્રોનિક આઇટમો હોય એટલે અને ફાઇબરનું મટીરિયલ હોય એટલે શોર્ટ સર્કિટથી એમાં જે ધુમાડા નીકળવા માંડ્યા અને એ ધુમાડા નીકળતા અમારી જે ફાયર સેફ્ટીની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે ત્યાં મોક ડિટેક્ટર લગાવેલા છે અને મોક ડિટેક્ટર લગાવેલા હોવાથી તાત્કાલિક એલાર્મ વાગી અને એલાર્મ વાગી એટલે ખ્યાલ પણ આવ્યો કે કઈ જગ્યાએ આ બન્યું છે. એટલે તાત્કાલિક અમારા જે ફાયરમેન ફરજ પર હોય એ અને ફાયર ઓફિસરો તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલા છે અને અમારી પાસે જે ઉપલબ્ધ બધા ફાયર સેફ્ટીના સાધનો સાથે એટલે ત્યાં આગ લાગવા નથી દીધા. એટલા બધા ધુમાડા નીકળ્યા હોય એ ફાઇબર ને પ્લાસ્ટિક ને એનું જે બધું શોર્ટ સર્કિટને લીધે થતું હોય એમાં બહુ બધા ધુમાડા નીકળ્યા. એટલે હજુ આગ શરૂ થાય એ પહેલાં અમારા ફાયર સેફ્ટી મેન અને ફાયર ઓફિસરોએ ઇક્વિપમેન્ટ સાથે બધું કાબૂ મેળવેલી લીધેલું છે અને કોઈ વધારે પડતું નુકસાન થવા નથી દીધું. અને ત્યાં સવારનો સમય હોવાથી હજી ઓટીમાં દર્દીઓ પણ નહોતા આવ્યા એટલે ત્યાં કોઈ જાનહાનિ પણ થવાનો સંભવ હતો નહીં. એટલે સમય સૂચકતા વાપરી અને આપણી જે ફાયર સેફ્ટીની સિસ્ટમ લગાવેલી છે એના લીધે આપણે મોટી દુર્ઘટના થતી અટકાવી શક્યા છીએ. આપણી પાસે ફાયર ઓફિસર છે અને એમની નીચે છે તે ફાયર મેન મૂકવામાં આવેલો છે ને એ રાઉન્ડ ધ ક્લોક હોસ્પિટલમાં ફરજ નિભાવે છે. એટલે ધુમાડા હજુ નીકળેલા એટલે આગ તો હજુ શરૂઆત જ નહોતી. પણ મેં એટલે જ કહ્યું ને કે મોક ડિટેક્ટર એટલે આગ લાગતા પહેલાં થોડો કંઈ ધુમાડો નીકળે ને એને ડિટેક્ટ કરી અને એ જાણ કરે અને એના લીધે આગ શરૂઆત થઈ જ નથી અને આગ લાગી જ નથી અને ધુમાડા નીકળતા હતા ગોટા ગોટા અને એના લીધે અમારી સિસ્ટમ કાર્યરત થઈ ગયેલી અને સિસ્ટમે કાબૂમાં લઈ લીધી. એટલે સ્વાભાવિક છે કે હવે આમાં કેવું છે
કે અમારી પાસે સિસ્ટમ છે પણ આના એક્સપર્ટ છે એને તાત્કાલિક અમારે બોલાવી લેવાના હોય. એટલે આવી જેવી ઘટના બને એટલે એ સિસ્ટમ અને વહીવટનો ભાગ છે કે સંબંધ કરતાં બધાને જાણ કરી દેવાની હોય. અમે છે તે મેડિકલ ટેકનિકલ છે એવી રીતે ફાયર સેફ્ટીના જે ટેકનિકલ પર્સન હોય તો અમારે રાખેલા પ્લસ કોર્પોરેશનને જે ફાયર આખી સિસ્ટમ છે એને દરેકે જાણ કરવાની એવી પ્રમાણે અમે પણ જાણ કરી છે ને એ લોકો પણ આવી પહોંચેલા. ફાયર વિભાગ દ્વારા મોક ટેસ્ટ કેટલી કરવામાં અમે મોક ડ્રીલ કરીએ છીએ અને અત્યારે છે તે આખી ફાયર સેફ્ટીની એનઓસી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમે અમારા સ્ટાફને ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી ઘટના બને તો કેવી રીતે તાત્કાલિક કામગીરી કરવી. યસ જી શું કોલ મળવા પામ્યો હતો? સવારે 7:30ની ઘટના છે જેની અંદર આપણા અરશદ શેખ ફાયરમેન છે અમારા એસએસજી ટીમના ફાયરમેન, એમને કોલ આવ્યો હતો ને એમને કીધું હતું કે ભાઈ આવી રીતે ઈએનટી જે રૂમ છે એની અંદર વેન્ટિલેટરમાં કંઈક સ્પાર્ક થયો છે, એમાં થોડોક સ્પાર્કને થોડી નાની આગ લાગી હતી. એ આગ તો ઓલવી નાખી હતી પણ સ્મોક વધારે પ્રમાણમાં થયો હતો, કાળો ધુમાડો. એટલે 2 કે 3 રૂમ હતા, થોડોક સ્મોક પસરી ગયો હતો. એટલે આપણે એસએસજીની ફાયર ટીમ અને પછી વીએમસીની ફાયર ટીમને બોલાવીને આપણે સ્મોક જે એક્ઝોસ્ટ ફેન દ્વારા કાઢીને અને પાણી મારીને આપણે આગને ઓલવવામાં આવી છે. કોઈ ઈજા થઈ હોય? ના, કોઈ ઈજા ને કોઈ જાનહાનિ થઈ નથી. કોઈ પેશન્ટ્સ થઈ હતા નહીં, આખો રૂમ ખાલી જ હતો. કઈ ઇક્વિપમેન્ટથી આ સાધનો દ્વારા આગ જવાની કામગીરી હાથ ધરવામાં? જે આપણે ઇક્વિપમેન્ટ ફાયર ફાઇટિંગના ઇક્વિપમેન્ટ્સ હોય છે, બેઝિક ઇક્વિપમેન્ટ્સ, એનાથી કામગીરી કરવામાં આવી. ફ્લોર પર કોઈ ઇક્વિપમેન્ટ ફાયરના તેનાથી આ ઉપયોગ કરવામાં આવ્યો? હા, બધા. એટલે ફ્લોર પર તો એક્સટિંગ્વિશર્સ ને મીડિયા જે હોય છે, નાના મોટા બેઝિક ઇક્વિપમેન્ટ્સ, એ તો બધા મીડિયા માટેના કામ જે કરીએ છીએ, એક્સટિંગ્વિશ મીડિયા માટે, એ આપણે યુઝ કરીએ જ છે. કેટલા ફાયર વિભાગની ટીમ છે એસએસજીમાં? એસએસજીમાં ટોટલ 12 ફાયરમેનની ટીમ છે અમારી. એ આપણે ઓલ 24/7 આપણે કાર્યરત રહે જ છે. એટલે એમને કોલ આવે ને એસએસજીની ફાયર ટીમે પહેલાં કાર્યરત રીતે કામ કરી દીધી અને એના પછી કામગીરી કર્યા પછી અરશદ શેખ, વિનય ચૌધરી, પછી આપણે મેહુલ જાધવ, ધર્મેશ કહાર જે આપણા ફાયરમેન છે એમને કામગીરી કરીને એની અંદર કામગીરી કરી હતી ઓલવવાની. નુકસાન કોઈ થયું નથી. જે નાનું મોટું એસેસમેન્ટ હવે કાઢશું અમે, ઇક્વિપમેન્ટનું કદાચ કંઈ થયું હશે તો જોવામાં આવશે શું હશે. પેશન્ટોને ખસેડવામાં આવ્યા છે? ના, કોઈ ખસેડવામાં નથી. પેશન્ટ તો બહુ હતા જ નહીં કોઈ. આ રૂમ ખાલી જ હતા બધા. જે આપણે